નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. આજના વિડીયોની અંદર જે વિદ્યાર્થીઓનો સૌથી મોટો સવાલ છે કે અમારે 10મા પછી અમારે ડિપ્લોમા કરવું કે પછી અમે 11-12 કોમર્સમાં જઈએ કે પછી અમે સાયન્સ લઈએ, તો એના વિશે હું તમને આ વિડીયોમાં હું તમને સારી રીતે તમને સમજાવીશ કે જેથી કરીને તમારો જે કન્ફ્યુઝન છે તમારો ઉતરી શકે છે. બરાબર? તો ડિપ્લોમાની અંદર 10મા પછી તમે ડિપ્લોમા તમે કરશો અને પછી તમને કેટલા જોબના ચાન્સીસ છે, પછી તમે ડિગ્રી તમે કરશો તો કઈ રીતે તમે કરી શકો છો, અને 12મા પછી જો તમે ડિગ્રી કરશો તો તમે કઈ રીતે કરી શકો છો, એના વિશે તમને અહીંયા ડિટેલમાં તમને જણાવવામાં આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો, સૌથી પહેલાં તો તમારી સામે અહીંયા દેખાશે ડિગ્રી એન્જિનિયરિંગ અને ડિપ્લોમાનો આ એક તફાવત છે. આ સાઈડ ડિગ્રી એન્જિનિયરિંગ છે જે 12મા ધોરણ પછી થઈ શકે છે, અને આ સાઈડ છે ડિપ્લોમા એન્જિનિયરિંગ માટેનું છે જે 10મા ધોરણ પછી 3 વર્ષનું ભણતર છે. હવે આની અંદર તમે જોઈ શકો છો કે 12મા ધોરણ પછી ડિગ્રી એન્જિનિયરિંગ કેટલા વર્ષનું આવે છે? 4 વર્ષનું ભણતર આવે છે. કે 12 સાયન્સ તમે કરો અને પછી તમે 4 વર્ષ સુધી તમે ડિગ્રી કરશો, તમને ડિગ્રી મળશે એન્જિનિયરિંગ. આ છે 10મા ધોરણ પછીની 3 વર્ષની કોર્સ આવે છે. પછી તમે જોઈ શકો છો ડિગ્રી એન્જિનિયરિંગમાં સીધા પ્રવેશ માટે 10માં ગણિત સ્ટાન્ડર્ડ પાસ કરવું ફરજિયાત છે. હવે આ શું કહેવા માંગે છે કે ડિગ્રી એન્જિનિયરિંગની અંદર સીધા પ્રવેશ માટે, એટલે સીધો પ્રવેશ એવી રીતે ના મળે, પણ 12મું ધોરણ તમે પાસ કરેલું હોય, એમાં ગુજકેટની અથવા JEEની પરીક્ષા તમારે આપેલી હોય, અહીંયા તમે જોઈ શકો કે ગુજકેટની JEEની પરીક્ષા છે તમારે આપવી પડે. પછી એ લોકો જોવે કે 10મા ધોરણની અંદર તમારે ગણિત તમે લીધેલું છે, ગણિત સ્ટાન્ડર્ડ લીધેલું છે, તો તમે ડિગ્રી એન્જિનિયરિંગ છે એની અંદર તમે ફોર્મ ભરી શકો છો, તમે આગળ જઈ શકો છો. બીજું ધોરણ 10 પછી તમારે જો ડિપ્લોમા કરવું હોય તો એની અંદર ગણિત છે, ગણિત બેઝિક છે કે ગણિત સ્ટાન્ડર્ડ છે, ત્રણેય ગણિતમાંથી કોઈ પણ ગણિત ચાલે. પછી વિજ્ઞાન છે અને અંગ્રેજી છે. હવે આ ત્રણેય સાથે પાસ કર્યા ડિપ્લોમા પ્રવેશ પાત્ર થઈ શકાય છે. ત્યારબાદ ડિગ્રી એન્જિનિયરિંગની તક મળે છે તમને. બરાબર? ડિપ્લોમા કરશો પછી તમે ડિગ્રી તમે કરી શકો છો, નો ડાઉટ. જે પણ ડિપ્લોમા કર્યું હોય પછી તમે ડિગ્રી કરી શકો છો, પરંતુ પછી તમારે ગુજકેટ કે JEEની પરીક્ષા આપવાની જરૂર હોતી નથી. ધોરણ 10 પાસ કર્યા બાદ મેરિટ પ્રમાણે સીધું એડમિશન. હવે ધોરણ 10 તમે પાસ કરો એના પછી તમને તમારા આ 3 વિષય પ્રમાણે કે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના મેરિટ હિસાબે તમને એડમિશન મળશે. પરંતુ ધોરણ 12ની અંદર ગુજકેટ અને JEEની તમારે પરીક્ષા આપવાની, અને મેરિટ બને છે ગુજકેટ અને JEEની સાથે ધોરણ 12ના જે મેઇન વિષયો હોય છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ, એની સાથે આ બધું કમ્બાઇન્ડ મેરિટ બને છે. પછી એડમિશન મળે છે એમને મેરિટના હિસાબે ડિગ્રીની અંદર. ધોરણ 10 પાસ 11-12 સાયન્સ 2 વર્ષ કરવું પડે છે, વત્તા ડિગ્રી એન્જિનિયરિંગ 4 વર્ષ કરવું પડે છે. કુલ 6 વર્ષ, એટલે કે વિદ્યાર્થીની ઉંમર 22 વર્ષ થાય ત્યારબાદ નોકરી કે ધંધાની તક મળે છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે ધોરણ 10 પછી 11-12 સાયન્સ કરવાનું 2 વર્ષ, અને પછી 4 વર્ષ ડિગ્રી કરી શકે. ટોટલ 6 વર્ષ કર્યા બાદ તમને નોકરીની તક મળી શકે છે. ધોરણ 10ની અંદર ધોરણ 10 બાદ 3 વર્ષ ડિપ્લોમા કરે, 3 વર્ષ એટલે કે વિદ્યાર્થીની ઉંમર 19 વર્ષ થાય ત્યારબાદ જરૂર હોય તો નોકરીની કે ધંધાની તક મળી શકે છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે ધોરણ 10 બાદ તમે 3 વર્ષ તમે ડિપ્લોમા કરો પછી તમે નોકરીએ જઈ શકો છો. પરંતુ આમાં કઈ રીતે હોય કે ડિપ્લોમાનું જે સર્ટિફિકેટ હોય છે એની વેલ્યુ ડિગ્રીના સર્ટિફિકેટ કરતાં ઓછી હોય છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ ડિપ્લોમા પૂરું કર્યા બાદ પછી ડિગ્રી કરવા જાય છે અને ડિગ્રી કરે પણ છે. બરાબર? એ કઈ રીતે થાય ડિપ્લોમા બાદ એ આપણે જોઈએ. ડિગ્રી એન્જિનિયરિંગ બનવા માટે ધોરણ 10 બાદ કુલ વર્ષ 11-12 સાયન્સ પ્લસ ડિગ્રી એન્જિનિયરિંગ 4 વર્ષ, એટલે કુલ 6 વર્ષ લાગે છે. બરાબર? આની અંદર 6 વર્ષ થાય છે. 10 પછી 2 વર્ષ 11-12 સાયન્સના અને 4 વર્ષ ડિગ્રીના. ડિગ્રી એન્જિનિયરિંગ બનવા માટે 10 વર્ષ બાદ કુલ લાગતા વર્ષ ડિપ્લોમાના 3 વર્ષ, અને વિદ્યાર્થી તરીકે ડિગ્રી એન્જિનિયરિંગ બનવા માટે ધોરણ 10 બાદ લાગતા કુલ વર્ષ ડિપ્લોમાના 3 વર્ષ, અને વિદ્યાર્થી તરીકે ડિગ્રી એન્જિનિયરિંગના 3 વર્ષ. એટલે આની અંદર પણ ટોટલ 6 વર્ષ તો લાગે જ છે. 6 વર્ષ આની અંદર પણ લાગશે જો તમારે ડિપ્લોમા પછી તમારે ડિગ્રી કરવી હોય તો. હવે આપણે જોઈશું કે ડિપ્લોમા પછી ડિગ્રી પ્રવેશ અંગેના AICTEના પ્રવર્તમાન નિયમો, શાખામાં પ્રવેશ મેળવવાની તક, અને ડિપ્લોમા એન્જિનિયરિંગ બન્યા બાદ સારી કંપનીમાં નોકરી અથવા એન્જિનિયરિંગ તરીકે પોતાનો અભ્યાસક્રમ કરવાની તક પણ તમને મળશે. એટલે કહેવાનો મતલબ એમ છે કે ડિપ્લોમા પછી પણ તમને નોકરી મળી શકે છે, ડિગ્રી પછી પણ તમને નોકરી મળી શકે છે, પરંતુ ડિગ્રી બાદ તમારે જે લાગવાના ચાન્સીસ છે એ વધી જાય. ઘણી જગ્યાએ કેવું હોય કે ડિગ્રી કરેલી હોય એ કેન્ડિડેટ હોય એને જ નોકરી આપતા હોય છે, અને ઘણી જગ્યાએ છે ડિપ્લોમા અને ડિગ્રી બંનેને આપતા હોય છે. ડિપ્લોમા પછી તમે છે ને નોકરી કરતાં પણ તમે જો ડિગ્રી તમે કરી શકો છો, એવી ઘણી બધી કોલેજીસ હોય પ્રાઇવેટમાં, એમાં તમે કરી શકો છો.
પછી ડિપ્લોમા તમે કરો તો ઘણી બધી એવી સરકારી ભરતી હોય છે કે જેને ડિપ્લોમાની અંદર કરેલું હોય તો જ એમને ફોર્મ ભરી શકે છે, બરાબર. તો મારા મત મુજબ જો તમારે એન્જિનિયરિંગ ફિલ્ડમાં તમારે જવું હોય તો તમે ડિપ્લોમા કરીને પછી તમે ડિગ્રી કરો, કેમ કે એની અંદર 6 વર્ષ તો લાગવાના જ છે આની અંદર. કેમ કે 11-12 સાયન્સ તમે કરશો અને માની લો તમારું જે વિજ્ઞાન અને ગણિત નબળું હશે તો તમારે 11-12 સાયન્સમાં તમારા ટકા ઓછા આવશે. 11-12 સાયન્સની ફીસ છે એ પણ વધારે હોય છે અને પછી ડિગ્રીની ફીસ પણ વધારે હોય છે. જો તમારા 10માના ટકા સારા હોય છે અને તમે ડિપ્લોમા કરશો તો તમને ડિપ્લોમામાં ગવર્મેન્ટમાં પણ તમને એડમિશન મળી જશે. તો ગવર્મેન્ટમાં ફીસ ઓછી હોય છે. ગવર્મેન્ટની અંદર તમે ભણ્યા બાદ તમારે છે ને ડિપ્લોમાનું તમે જ્ઞાન મળી જશે, નોલેજ. હવે ડિપ્લોમાની અંદર જે પુસ્તકો હોય છે એ ગુજરાતીમાં હોય છે અને જે ડિગ્રીની અંદર જે પુસ્તકો હોય છે એ ઇંગ્લિશમાં હોય છે. હવે એની અંદર ઘણા બધા જે વિષયો છે એ ડિપ્લોમાની અંદર તો આવી જ જાય છે, તો પણ ડિગ્રીમાં તમારે ભણવા પડે છે. તો તમે જ્યારે એકવાર ડિપ્લોમા કરશો તો તમને એક રીતે તમને ખ્યાલ આવશે કે તમે કયા કયા વિષયમાં શું નોલેજ આવે છે, કયું જ્ઞાન આવે છે. એટલે તમને ડિગ્રી ભણવું થોડું સરળ થઈ જાય છે જે ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટે. પરંતુ તમે ડાયરેક્ટ તમે ડિગ્રી કરો છો 11-12 સાયન્સ પછી, તો ડિગ્રી એન્જિનિયરિંગની અંદર તમારે ડાયરેક્ટ તમે ગુજકેટની એક્ઝામ તમારે આપવી પડે છે. ગુજકેટ અને JEEના બેઝ ઉપર જ એનું મેરિટ બને છે. ડિપ્લોમાની અંદર એવું નથી હોતું. પરંતુ જે વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગની ફિલ્ડમાં નથી આવવું, જે વિદ્યાર્થીઓને કોઈ જેમ કે મેડિકલની ફિલ્ડમાં જવું હોય, ફાર્મસીની ફિલ્ડમાં જવું હોય અથવા કોમર્સ લાઇનમાં જવું હોય, એગ્રીકલ્ચર લાઇનમાં જવું હોય, બરાબર, એવી બધી કોઈ બીજી લાઇનમાં જવું હોય તો એમને 11-12 કોમર્સ, સાયન્સ કે આર્ટ્સ કરીને પછી એ જઈ શકે છે. એમાં પછી તમે ડાયરેક્ટ ડિપ્લોમા તમે ના કરી શકો, બરાબર. એમ ડિપ્લોમાનો કોઈ ઓપ્શન નથી હોતું. જેમ કે કોઈને ડૉક્ટર બનવું હોય તો 11-12 સાયન્સ એમને કરવું કમ્પલસરી છે, પછી નીટની એક્ઝામ એમને આપવી પડે. તો જે વિદ્યાર્થીઓને જે ડાઉટ હતો એ ડાઉટ હું અહીંયા ક્લિયર કરું છું. પરંતુ હવે માની લો કે ઘણા બધા વિદ્યાર્થીઓને એ ડાઉટ રહે છે કે મારે ડિપ્લોમા કરવું કે મારે 11-12 કોમર્સમાં જવું, એ ડાઉટ હોય છે, બરાબર. તો તમે ડિપ્લોમાનું ફોર્મ પણ ભરી દો તમે અને 11-12 સાયન્સ 11-12 કોમર્સ આવે તો 11-12 કોમર્સ છે તો એનું ફોર્મ પણ ભરી દો. ઘણી વાર કેવું થાય કે 12માનું રિઝલ્ટ આવ્યા બાદ ફટાફટ 11-12 કોમર્સનું ફોર્મ ભરાવા મળે છે ઘણી બધી સ્કૂલોની અંદર. તો ઘણા વિદ્યાર્થીઓ છે 11-12 કોમર્સની ફીસ ભરે છે અને પછી ડિપ્લોમાની અંદર એમને કોઈ સારી કોલેજમાં નંબર લાગે તો એમાં પણ જઈ શકે છે, બરાબર. હવે 11-12 સાયન્સની અંદર એનો કોમર્સની અંદર બધો સિલેબસ અલગ હોય છે અને ડિપ્લોમાની અંદર સિલેબસ અલગ હોય છે. જો તમે એકવાર તમે મન બનાવી દીધું છે કે ડિપ્લોમામાં જવાનું છે તો તમે ડિપ્લોમામાં જઈ શકો છો. તમે કોઈ પણ બ્રાન્ચ તમારે એક સિલેક્ટ કરવી પડશે એ બ્રાન્ચમાં જવા માટે. પછી એવું ના થાય કે તમે એ બ્રાન્ચ સિલેક્ટ કરી દીધી પછી તમને ઇન્ટરેસ્ટ તમારે બીજી બ્રાન્ચમાં હોય. તમારો રસ શેમાં છે એ તમારે નક્કી કરવાનું છે. એના માટે આપણે અલગથી વિડીયો આવશે કે કઈ કઈ બ્રાન્ચની અંદર કયું વર્ક કરવાનું હોય છે. તો એ વિડીયો જોવા માટે નીચે આપણો વોટ્સઅપ ગ્રુપ છે, વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જજો અને આપણો ઇન્સ્ટાગ્રામ ચેનલ પણ છે એને પર તમે ફોલો કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો જો તમારે કરવાનું બાકી હોય તો. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.